હેલો ફ્રેન્ડ, હું છું સંજય પટેલ સાક્ષી એન્ટરપ્રાઇઝમાંથી। શું તમારા ઘરે વોશિંગ મશીન છે? વોશિંગ મશીનમાં કાટ આવે છે, કવર નથી ચડાવ્યું તો ફ્રન્ટ લોડિંગ હોય, ફૂલ્લી ઓટોમેટિક હોય કે સેમી હોય, કોઈ પણ કંપનીનું મશીન હશે એનું કવર અમારે ત્યાં અવેલેબલ રહેશે, જે હું તમને બતાવું છું। આ વોશિંગ મશીનનું જે કવર છે એ રેગ્યુલર મટીરિયલ છે, જે તમે જોઈ રહ્યા છો। ઉપરની ચેન આવશે, ખાલી ખોલવાની રહેશે। આ લેમિનેશન આવશે એટલે જે સ્વિચોનો ભાગ છે આખો કવરિંગ કરી દેશે। પાછળનો ભાગ છે ત્યાં આગળ તમારું વાયરથી લઈને પાઇપથી લઈને બધી વસ્તુ તમે કાઢી શકો છો। 6 મહિને 12 મહિને એક જ વખત ખોલવાનું રહેશે, જેથી કરીને આપણું કવર વોશિંગ મશીનનું ખરાબ ના થાય। આ હેવી મટીરિયલ છે, વોશેબલનું વોટરપ્રૂફ આવશે। અહીંથી ડ્રેનેજ પાઇપ નીકળી જશે। આ ઉપરનો ભાગ ખાલી ખોલવાનો જ રહેશે। અંદરની સાઈડે ભૂલથી બી પાણી જતું રહે તો ઓટોમેટિક સુકાઈ જાય છે। આ લેમિનેશન આપેલું છે જે તમે જોઈ રહ્યા છો। પાછળની સાઈડે કવરિંગ થઈ જશે, અહીંથી તમારો વાયર નીકળી જાય। અહીંયા તમે ઇનલેટ પાઇપ તમારી કાઢી શકો છો। 6 મહિને 12 મહિને એક જ વખત ખોલવાનું રહેશે, તો તમારું વોશિંગ મશીનમાં કાટ આવશે નહીં। તો આ કવર લેવા માટે સાક્ષી